નમસ્કાર મિત્રો, હું અર્ચના કથિરિયા આજે મધર્સ ડે નિમિત્તે એટલે કે માતૃ દિવસ નિમિત્તે બે શબ્દો માતા ઉપર કહેવા માંગીશ. મિત્રો, માતા છે ને, માતા એ આ સૃષ્ટિનું સૌથી સુંદર ક્રિએશન છે. કારણ કે એક માતા છે ને, એ પોતાના બાળક માટે, બાળકના વિકાસ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતી હોય છે. એક બાળકને અગર કોઈ સૌથી વધારે સમજી શકતું હોય ને, તો એ છે એની માં. કારણ કે માં છે ને, એ એક સ્ત્રી છે અને ભગવાને નેચરલ રીતે સાયન્ટિફિકલી જ એક સ્ત્રીને અદ્ભુત એનાલિટિકલ સ્કિલ આપેલી છે એઝ કમ્પેર ટુ મેન. એટલે એક માતા છે ને, માતા એ પોતાની જે નેક્સ્ટ પેઢી છે એટલે કે એનું બાળક છે એનો બહુ જ સરસ રીતે ઉછેર કરી શકતી હોય છે. પોતાના બાળકના વિકાસ માટે કઈ વસ્તુ જરૂરી છે, કઈ વસ્તુ એને નુકસાનદાયક છે, એ વસ્તુનું એક ડીપ એનાલિટિકલ એનાલિસિસ જે છે એ માતા છે એ પિતા કરતાં વધારે સારી રીતે વિચારી શકે છે. માતાનું ફ્યુચર પ્રેડિક્શન એઝ કમ્પેર ટુ મેન એટલે કે પિતા કરતાં અનેક ગણું વધારે હોય છે. એટલે એક બાળકને ઉછેર કરવા માટે કઈ વસ્તુ સારી રહેશે, કઈ વસ્તુ આપવાથી બાળક બગડશે, કઈ વસ્તુ ન આપવાથી બાળકનો વિકાસ સારી રીતે થશે, એ એક માતાને વધારે સારી રીતે ખબર પડે છે. માટે કોઈ એક બાળક છે એ એકલું માતા પાસે ઉછરે અને એ જ સેમ બાળક અગર એકલું પિતા પાસે ઉછરે તો એ બંનેની પર્સનાલિટીમાં, એ બંનેના વ્યક્તિત્વમાં તમને જમીન આસમાનનો ફરક મહેસૂસ થશે મિત્રો. કારણ કે માં છે ને, માં એ એક અલગ જ વસ્તુ છે. માં છે એ સ્ત્રી છે અને એક સ્ત્રી છે ને, એ ખાલી બાળકને ફક્ત જોવે ને તો એના ચહેરા ઉપરથી પણ પ્રેડિક્ટ કરી શકે છે કે બાળકને શું તકલીફ છે. માટે જ કહેવાય છે ને કે માતે માં, બીજા બધા વગડાના વા. માટે મિત્રો, એક માતા પાસે ઉછરેલું બાળક ભવિષ્યમાં એક બહુ જ સારો ઉમદા નાગરિક સાબિત થાય છે. માટે ક્યારેય પણ માતાને ઇગ્નોર ન કરવી. બાળક હંમેશા વધારે ને વધારે પોતાની માતાની નજીક રહે એવું વાતાવરણ હંમેશા ક્રિએટ કરો. એક બાળકને એની માતાથી દૂર ક્યારેય ન કરવું મિત્રો, કોઈ કાળે નહીં. એ મારી ખાસ સમાજને એક સલાહ છે. એટલે આપણા શાસ્ત્રમાં પણ માતાને બહુ જ પૂજનીય કહેવામાં આવી છે. આપણા પુરાતત્વ કાળમાં, આપણા વેદોમાં માતાનું બહુ સારી રીતે પૂજન કરવું એવું કહેવામાં આવ્યું છે. માટે જ